ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે, ત્યારે મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી છે, નગરપાલિકા પણ જીતી છે। પરંતુ જે આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને વાત કરીએ તો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ જે વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીએ ઘણી સીટો જીતી છે અને એમાં પણ નર્મદા જિલ્લા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પાસે હતી જે હવે આમ આદમી પાર્ટી પાસે છે, કારણ કે આમ આદમી પાર્ટીએ ભારે બહુમતી સાથે નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી લીધી છે। ત્યારે નર્મદા જિલ્લો હોય કે પછી અન્ય જે આદિવાસી વિસ્તાર હોય, આમ આદમી પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે તો તેમાં જો મુખ્ય કોઈ પરિબળ હોય તો આમ આદમી પાર્ટી કરતાં પણ વધારે ચૈતર વસાવા છે, ડેડિયાપાડાના ધારાસભ્ય। ત્યારે આ સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, એમને પૂછીશું। મનસુખભાઈ, જે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની અંદર ભાજપને કેમ સીટો ગુમાવી પડી અને નર્મદા જિલ્લા પંચાયત પણ ગુમાવી પડી? જો મેં ક્યાંક સોશિયલ મીડિયા વર્કશોપમાં વાંચેલું છે કે સાંભળેલું છે કે સત્યનો વિજય થાય છે, પણ આ કહેવત ક્યાંક ખોટી સાબિત થાય છે। સત્યનો વિજય થાય છે પણ ક્યાંક ચાર જુઠ્ઠા લોકો ભેગા થાય છે, ક્યાંક જુઠ્ઠા લોકો ભેગા થાય છે ત્યાં સાચો માણસ પણ હારી જાય છે। આ કહેવત આપણને સ્પષ્ટ દેખાય છે। આજે વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાએ જૂઠાણું ચલાવ્યું, તો જૂઠાણું ચલાવીને વિધાનસભા જીતી ગયા। તો એ જ મુદ્દા, એ જ જૂઠાણું એમને લોકસભામાં ચલાવ્યું ને એ જ ખોટા મુદ્દાઓ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં એ લોકો ચલાયા। એના કારણે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કબજે કરી, છોટાઉદેપુર કવાંટ વિસ્તારમાં પણ પગપેસારો કર્યો, ઉમરપાડા વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી કેટલીક સીટો એ જીતી ગયા। આ જીતવા પાછળના કોઈ પોઝિટિવ મુદ્દા એમના છે જ નથી। આદિવાસી સમાજને ક્યાંક આ લોકો કેટલાક ગેરમાર્ગે દોરે છે। બાકી તમે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે બધા જ જાણે છે, દુનિયા જાણે છે, ઇતિહાસ બોલે, પુરાવા છે, પ્રૂફ છે અમારી પાસે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિકાસ થયો છે એવો વિકાસ ક્યારેય ભૂતકાળમાં થયો નથી। આ જે જંગલની જમીન વર્ષોથી જે આદિવાસીઓ ખેડતા હતા, એ જંગલની જમીનો એમના નામે થાય, એ જમીન લેવલિંગ, પાડા બંડિંગ અને સિંચાઈની સુવિધા, એ જમીનની અંદર બોર મોટરની સુવિધા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરાવી છે। ત્યાં લાઇટ નથી, ત્યાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત એની સિંચાઈની સુવિધા આપી છે। આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આજે લીલાછમ ખેતરોથી આજે સારી ખેતી કરી રહ્યા છે। નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે। બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી નર્મદા જિલ્લાને ભારતીય જનતા પાર્ટીની સરકારે, મોદી સાહેબે અહીંયા ભેટ આપી છે। આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડલ સ્કૂલ, ડેડિયાપાડામાં તમે જુઓ, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, સારી સારી સ્કૂલો આજે આદિવાસી વિસ્તારને જબરજસ્ત મોટી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે ભેટ આપી છે। વૃદ્ધા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, કિસાન સન્માન નિધિના 6,000 હોય, અને ક્યાંક અતિવૃષ્ટિ હોય તો પણ આખા ગુજરાતની જેમ આદિવાસી વિસ્તારને, આદિવાસી ખેડૂતોને પણ નહીં નુકસાન થયું હોય છતાં પણ એને હજારો રૂપિયા, એને લાખો રૂપિયા આપણે આવા ખેડૂતોને મળ્યા છે। તો આ આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ વિકાસ કર્યો છે। આદિવાસીને ઉપર ઉઠાવવા માટે અનેક પ્રકારની યોજના લઈને કેન્દ્રની, રાજ્યની સરકાર ચાલી રહી છે, પણ કેટલાક જુઠ્ઠા લોકોની વાતમાં કેટલાક આદિવાસી યુવાનો, કેટલાક આદિવાસી સમાજ આવી ગયો છે। એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આજે નુકસાન થયું છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતે અમારે ગુમાવવું પડ્યું છે। આ હમણાંનું નથી, મેં કીધું તે પ્રકારે વિધાનસભા, લોકસભા અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં જુઠ્ઠા લોકો આ સફળ રહ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ એમને રોકવામાં ના આવે તો આવા તત્વો હજુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને એ નુકસાન પહોંચાડી શકે છે। આજે ખરેખર ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીયવાદી વિચારધારા છે। સમગ્ર રાષ્ટ્રને સૌનો સાથ, સૌના વિકાસ સાથે, જ્ઞાતિ, જાતિના, ધર્મના ભેદ વગર આ દેશ આજે એક એક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીને એનું બહુ સમજદારીપૂર્વક એનું સફળ એનું સંચાલન છે। તો એવા સમયે જ્યારે દેશ એક મજબૂત બની રહ્યો, રાજ્ય એક મજબૂત બની રહ્યો હોય ને એક વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય, તો તેવા સંજોગે આદિવાસી સમાજે આજે ગેરમાર્ગે જે દોરાય છે એ તરફથી એમને ચોક્કસ વાળવા પડશે। અને જો આમાં જો ધ્યાન ના આપીએ અમે લોકો, તો
તો આવનારા દિવસોમાં આખા ટ્રાઇબલ પોકેટને આ ખોટા લોકો, જુઠ્ઠા લોકો એ કવર કરી શકે છે. ખાસ કરીને જે તમે કહો છો કે જુઠ્ઠા લોકો કે આ રીતે કવર કરી શકે, કયા એવા મુદ્દા જે છે? કારણ કે તમે જેમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડેવલપમેન્ટ થયું છે, વિકાસ થયું છે, સ્કૂલ કોલેજની તમે જે વાત કરી, પણ જે તમે જે કહો છો કે કયા મુદ્દા એ લોકો જે ઉઠાવે છે જેના કારણે મોટી સંખ્યામાં જે મતલબમાં ક્લીન સ્વીપ, મતલબમાં સારામાં સારા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા? કે ઘણી જગ્યાએ તો અમે એવું જોયું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે હતા એ એટલા મજબૂત નહોતા જેની સામે ભાજપના ઉમેદવાર હતા, પરંતુ આમ આદમી પાર્ટીના એક ધારા જે વોટ પડ્યા હતા, તો એ કયા મુદ્દા એવા હતા કે જે લોકોને એટલા મતદારો છે, ખાસ કરીને આદિવાસી મતદારો છે, એમને જે મુદ્દા એટલા મતલબમાં આમ આકર્ષિત કર્યા કે એમને એક ધારા વોટ કર્યા? જો વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાર્ટી મેનેજમેન્ટ બધી જ રીતના અમે કર્યું છે. બૂથ લેવલથી માંડીને જે પણ અમારી ચિંતા કરવાની હોય, જે બાકી બધી જગ્યાએ કરતા હોય એ બધું જ કર્યું છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી સત્તા એ જે ગુમાવ્યું છે, તો એના પાછળ જે મેં કેટલાક મુદ્દા કર્યા છે. મારી ચૂંટણી પતી ગયા પછી હું તરત આ વાત કહું તો કેટલાક લોકોને એવું લાગે કે ચૂંટણી હારી ગયા એટલે વાત કરે, પણ સમય આવશે ત્યારે એ જે વાત જે છે ને એ આધાર પુરાવા સાથે હું કહીશ. આધાર પુરાવા સાથે આદિવાસી સમાજને હું કહીશ કે ભાઈ આ આદિવાસી સમાજને આ જુઠ્ઠા લોકો ચૂંટણી જીતવા માટે, સત્તા કબજે કરવા માટે એ ગેરમાર્ગે દોરી રહ્યા છે, જૂઠાણું ચલાવી રહ્યા છે. એ હું સમય આવશે ત્યારે કહીશ અને મુદ્દા સાથે હું કહીશ. આજે ચૂંટણી અમે હારી ગયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આજે આ વાત કહું તો લોકોને આ વાત ગળે ઉતરે એમ નહીં, પણ સમય આવશે ત્યારે હું સાચી વાત કહીશ. મનસુખભાઈ, ખાસ કરીને હવે વાત કરીએ તો વિધાનસભાને 1.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે, વિધાનસભાની ચૂંટણી પણ આવનાર છે, તો જો આ રીતે જો કદાચ વોટિંગ જો થાય તો વિધાનસભામાં પણ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી જે સીટો છે એ વધુ જીતી શકે? કારણ કે અત્યારે જે વોટ એમને મળ્યા છે તો એ વોટ છે, ધારો કે વિધાનસભા હોય કે લોકસભા, જે ગત વાત કરીએ તો ગત વિધાનસભાની ચૂંટણી વખતે જે વોટ મળ્યા હતા, એ લોકસભાની ચૂંટણીમાં જે વોટ મળ્યા હતા, એ જ વોટોનું પુનરાવર્તન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. અને કદાચ જે અન્ય જે વિસ્તાર છે, બાજુના જિલ્લા જે છે, છોટાઉદેપુર, દાહોદ અને આ તરફ જઈએ તો આ જે ઉમરપાડાનો જે વિસ્તાર છે ને ભરૂચનો વિસ્તાર છે, આ જ રીતે જો વોટનું ટ્રેન્ડિંગ રહે તો વિધાનસભામાં પણ ભાજપને આદિવાસી વિસ્તારમાં નુકસાન થઈ શકે તેમ છે. તો ભાજપ એવા મુદ્દાને કેવી રીતે કાઉન્ટર કરશે ને ખાસ કયા મુદ્દા એવા લાગે તમને? જો આપે જે બહુ સાચી વાત કહી કે વિધાનસભા, લોકસભામાં જે મુદ્દા ચલાયા એ જ વાત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એ લોકો એ મુદ્દા ચલાવ્યા છે. અને એ જોતા જો ભારતીય જનતા પાર્ટી કે અમારા જેવા લોકો, રાષ્ટ્રીય વિચારધારાના લોકો આ જો મુદ્દાને કાઉન્ટર નહીં કરે, એના માટે સમાજને સાચી વાત નહીં કહે, તો હજુ પણ નર્મદા જિલ્લો કબજે કરે આવનારા દિવસોમાં આખા ટ્રાઇબલ પટ્ટીને આ ખોટા જુઠ્ઠા લોકો એ ખોટી રીતના ગેરમાર્ગે દોરશે, જૂઠાણું ચલાવશે અને ત્યાં સફળ થશે. તો હવે શાસન એમનું આવશે તો જિલ્લા પંચાયતના લોકો શાસન તમને કેવું લાગે? કેવું શાસન હવે એમનું હશે? મતદારોને કેવું શાસન આમ આદમી પાર્ટીનું જોવા મળશે? જો લોકશાહી છે, લોકશાહી ઢબે શાસન ચાલવાનું છે. સરકાર એના જે કાયદા કાનૂન, દેશનું બંધારણ છે એને ધ્યાનમાં રાખીને બધું વહીવટ કરી રહી છે. ભલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની છે, પણ પ્રજાલક્ષી જે કામો જે છે એમાં અમે પૂરેપૂરા ધ્યાન આપીશું. ક્યાંક ભ્રષ્ટાચાર કરશે, એમને આદત છે ભ્રષ્ટાચાર કરવાની, અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોને ડરાવવાના, ધમકાવવાના, આ એમની આદત છે. એ એમની આદત ભૂલવાના નથી, એ ચાલુ રહેવાની છે. અમે પણ એમને કાઉન્ટર કરીશું અને જે રાજ્ય સરકારને, ભારત સરકારના જે નાણાં આવશે એનો સદુપયોગ થાય, એ જનતા સુધી પહોંચે અને પારદર્શકતા કામમાં દેખાય, એના અમે પૂરેપૂરી કાળજી રાખીશું.